નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો અને તમને હજુ સુધી ફોર્મ ભરતા નથી આવડતું? તો તમારે આ મૂંઝવણનો જવાબ આ વિડીયોમાં રહેશે. તો સૌથી પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. આ વિડીયોની અંદર તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો, તમારે કઈ કઈ સાવચેતીઓ રાખવી છે, દરેક માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં. અને સૌથી પહેલાં તમારે તો જીકાસ પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો હવે અહીંયા સૌ પ્રથમ આગળ જઈએ છીએ. તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી તમને અહીંયા મળવાની છે. હવે તમે અહીંયા શું કરી શકો છો કે તમારા મોબાઈલ થ્રુ પણ આ ફોર્મ ભરી શકો છો, અથવા તો તમે જેટલા પણ હેલ્પ સેન્ટરો આપેલા છે ગુજરાત યુનિવર્સિટી પર, જેટલી પણ યુનિવર્સિટીની અંદર તમને હેલ્પ સેન્ટરમાં, ફ્રી હેલ્પ સેન્ટરમાં તમારે ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે. બરાબર, ત્યાં જઈને તમે ફોર્મ ફ્રીમાં ભરાવી શકો છો. ત્યાં તમને કોઈ પણ ક્વેરી રહેતી નથી. જો તમે બહાર ભરાવો છો તો બહાર ભરાવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓનો એવા ક્વેરી આવે છે કે મારે આ ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે, સાયબર કેફેવાળાએ આ માહિતી ખોટી નાખી દીધી છે. તો આના લીધે તમે હેલ્પ સેન્ટરમાં જઈને તમે આ ફોર્મ ભરાવી શકો છો. બરાબર, હવે એની અંદર તમે ગ્રાન્ટીનેડ, સેલ્ફ ફાઇનાન્સ, એ ઘણી બધી કોલેજો આની અંદર તમને જોવા મળવાની છે. તો હવે તમે તમારી રીતે તમારી કોલેજોને જાતે જ તમે પસંદ કરો, જેથી આગળ જઈને કોઈ તકલીફ ન પડે. તો સૌથી પહેલાં જ તમે નક્કી કરી લો કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે. એ કોલેજોને સૌથી પહેલા નંબરે રાખવી, જેથી તમારે એ કોલેજમાં મળવાના ચાન્સીસ વધી જશે. અને તમે જે કોલેજો નાખશો એ તમારા પ્રમાણે નાખવાની છે. કોઈના કહેવાથી આવી દરેક કોલેજો નાખી દેવી એવી જરૂરી નથી. તમને મનપસંદ હોય એવી કોલેજો નાખવી, અને તમારું મેરિટના આધારે જ તમને એડમિશન પ્રાપ્ત થશે. બરાબર, હવે આપણે આગળ જઈએ છીએ. સૌથી પહેલાં તો તમે આ QR કોડ સ્કેન કરી શકો છો, અથવા તો QR કોડ સ્કેન ના કરવું હોય, તમને જીકાસની જે વેબસાઇટ છે, વેબસાઇટ પર જઈને તમે ઓપન કરશો તો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. આ ઇન્ટરફેસની અંદર તમને આવું કંઈક ઓપ્શન દેખાશે, એડમિશન 2026-27. એની અંદર તમે જોશો તો અહીંયા સૌથી પહેલાં નીચેમાં જે આપેલું છે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, એટલે કે જે વિદ્યાર્થીઓ પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છે એ ફોર્મ એપ્લાય એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટમાં ક્લિક કરશે. અને જે વિદ્યાર્થીઓને આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયો છે એમાં સ્ટુડન્ટ લોગિનમાં જઈને ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર, એટલે કે જે વિદ્યાર્થીઓએ આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયો છે એમને આ બટન પર ક્લિક કરવાનું છે, જેથી તમારે લોગિન આઈડીમાં જઈને તમારો આઈડી પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા કોડ નાખીને તમે આ ફોર્મ ઓપન કરી શકો છો. બરાબર, આ રીતે તમારે પ્રોસેસ સૌપ્રથમ આ રીતે ખુલવાની છે. તો તમે પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે ક્લિક ક્યાં કરવાનું છે કે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ. બરાબર, ત્યાં જઈને તમે આ ફોર્મ ક્લિક કરી શકો છો. હવે ત્યાં તમે જ્યારે ક્લિક કરશો તો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા રજિસ્ટ્રેશન તમારે સૌથી પહેલીવાર કરો છો તો તમારે કેટલીક વિગતો તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. હવે અહીંયા તમે પ્રોગ્રામ સિલેક્ટ કરો છો, તો પ્રોગ્રામમાં ઘણા બધા જેટલા પણ કોર્સો અત્યારે કોર્સો માટે વિન્ડોઝ ખુલ્લી હશે એનું અહીંયા દેખાડશે કે પ્રોગ્રામ માટે કે બીએડની ચાલતી હશે, જેમાં બીએડ ડિસ્ટન્સ લર્નિંગ માટે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટે પણ ચાલુ હશે. બરાબર, પછી અત્યારે જે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે તમે રેગ્યુલરમાં સિલેક્ટ કરી શકો છો. બરાબર, તો અહીંયા તમારે અત્યારે જે આપણે વિડીયો જોઈએ છે એ શેના માટે જોઈએ છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે. પોસ્ટ ગ્રેજ્યુએટના જેટલા પણ કોર્સીસ છે તમારે જે કોર્સીસમાં મેળવવું છે તો અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટનું રેગ્યુલરની જો ઓપ્શન આવે તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા આવે છે અપાર આઈડી. અપાર આઈડી પણ તમારે આગળના જતા ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે આ અપાર આઈડી તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. તો અપાર આઈડી તમારે ડિજિલોકરમાં જઈને તમે બનાવી શકો છો. ત્યાર પછી અહીંયા
અહીંયા માર્કશીટ પ્રમાણે નામ મૂકવાનું છે કે ધારો કે હવે પછીની જે માર્કશીટો બને છે એની અંદર તમે જોતા હશો કે પહેલાં શું આવતું હતું કે પહેલાં અટક આવતી હતી, સરનેમ આવતી હતી, પછી નામ અને છેલ્લે પપ્પાનું નામ. બરાબર. તો અહીંયા તમારી જે માર્કશીટમાં તમે શેના માટે ફોર્મ ભરી રહ્યા છો? પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક માટે ફોર્મ ભરી રહ્યા છો. તો તમારે શેના પ્રમાણે ફોર્મ અહીંયા માર્કશીટ પ્રમાણે ફોર્મ ભરવાનું છે. તો કઈ માર્કશીટ? ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે હું 12માની માર્કશીટ પ્રમાણે અહીંયા ફોર્મ ભરી દઉં. તો ના, અહીંયા તમે શેના માટે ફોર્મ ભરી રહ્યા છો? તો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભરી રહ્યા છો. તો તમારે અહીંયા ગ્રેજ્યુએટની જે માર્કશીટ છે, સ્નાતકની જે માર્કશીટ છે, એમાં જે નામ છે એ નામ અહીંયા તમારે નાખવાનું છે. જેવું નામ ત્યાં હોય એવું જ અહીંયા નાખવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે ઘણીવાર પછી શું થઈ જાય છે કે એકવાર તમે અહીંયા નાખી દીધું અને ભૂલથી તમે કંઈક સુધારી શકતા નથી તો અહીંયા લોક થઈ જશે. બરાબર. ઘણીવાર એવું થતું હોય છે. તો જ્યારે પણ ફોર્મ ભરો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઉતાવળ કરવાની નથી. શાંતિથી ફોર્મ ભરવાનું છે કે આપણે જે પણ માહિતી આપીએ છીએ એ સાચી આપીએ છીએ. ત્યાર પછી આવે છે કેટેગરી. કેટેગરીમાં તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જો ઓપનમાં આવતા હોય તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે. હા, ઘણા વિદ્યાર્થીઓ તો ઓપન એટલે કે શું અહીંયા કંઈ જનરલ એ ખબર ઘણા વિદ્યાર્થીઓને નથી હોતી. બરાબર. બધા વિદ્યાર્થીઓની વાત નથી. હવે જનરલમાં પણ એક EWSનું ઓપ્શન આવે છે. બરાબર. જે વિદ્યાર્થીઓએ EWSનું સર્ટિફિકેટ કઢાવેલું હોય એ વિદ્યાર્થીઓએ EWSનું સર્ટિફિકેટ કઢાવેલું હોય તો અહીંયા EWS કેટેગરી સિલેક્ટ કરવાની છે. બરાબર. ત્યાર પછી આવે છે SC. SC એટલે કે અનુસૂચિત જાતિ. ST એટલે અનુસૂચિત જનજાતિ. બરાબર. ત્યાર પછી આવે છે OBC. ઓબીસીમાં પણ SC BC એવું લખેલું હશે ઘણીવાર જોવાનું. બરાબર. તો SC BCમાં જે વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થીઓ OBCની અંદર આવતા હોય, OBCની કેટેગરીમાં આવતા હોય તો એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે. કારણ કે આની અંદર તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે પ્રોફાઇલની અંદર તમારે આ ડિટેલ્સ માગે છે કે નોન ક્રિમિનલના જે દાખલો છે કે એની તારીખ નાખો, પછી જે જાતિનો દાખલો છે એની તારીખ નાખો. તો આ બધી માહિતી તમારે ખૂબ જ જરૂરી રહેવાની છે. તો એટલા માટે આ જે જાતિ મુજબ કે કેટેગરી મુજબ જે છે એ તમારે ખાસ અહીંયા સિલેક્ટ કરવાનું છે. અને જો બાય ચાન્સ તમારે જો ટાઈમ નથી રહેતો બહુ તો તમે જનરલ સિલેક્ટ કરી શકો છો. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખો, જો તમારે કેટેગરી પ્રમાણે લાભ લેવાનો હોય કે એમાં જે અનામત હોય અનામતના લાભ લેવા માગતા હોય તો તમારા માટે એ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. બરાબર. તો અને જો તમે લાભ લેવા નથી માગતા, બરાબર, તો તમે જનરલ સિલેક્ટ કરી શકો છો. બરાબર. ડોક્યુમેન્ટ ના હોય તો જો ડોક્યુમેન્ટ હોય તો તમે તમારી કેટેગરી પ્રમાણે જ ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી જેન્ડર એટલે કે તમે મેલ છો ફિમેલ છો એ તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર. ત્યાર પછી ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગતામાં તમારે કોઈ ખોડખાંપણ હોય છે તો ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો. અથવા તો જો નથી તમારે તો નન સિલેક્ટ કરવાનું છે. બરાબર. ત્યાર પછી તમારી જન્મ તારીખ તમારી જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય કે આધાર કાર્ડની અંદર હોય એ તમારે અહીંયા નાખવાની રહેશે. બરાબર. ત્યાર પછી અહીંયા ટીક માર્ક કરવાનું છે. આટલી માહિતી ભરી લીધી એટલે તમને અહીંયા લખેલું હશે કે હું આ સાથે મારા ઈમેલ આઈડી, મોબાઈલ નંબર પર શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની મને જાણ કરવા માટે સંમતિ આપું છું. એટલે કે આના પછી એવું પણ બને કે તમને એક મેસેજ પણ આવી શકે છે આ ફોર્મ ભર્યા બાદ. બરાબર. એટલે તમારી આ જેટલા પણ માહિતી છે એ તમારી સાચી ભરવી ખૂબ જ જરૂરી છે. હવે પછી તમારો અહીંયા ઈમેલ આઈડી આવશે તો ઈમેલ આઈડી તમારે તમારો જ ઈમેલ આઈડી નાખો અથવા પણ ઘરમાંથી કોઈ પણ હોય તો એ ઈમેલ આઈડી ચાલુ હોવો જોઈએ. બરાબર. વાપરતા હોય ને એવો ઈમેલ આઈડી નાખવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી મોબાઈલ નંબર પર તમારો રાખો. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ઈમેલ આઈડી મોબાઈલ નંબર કોકનો આપી દે છે. બરાબર. ત્યાર પછી શું છે, જો આ ઈમેલ આઈડી કે એડમિશન પ્રક્રિયા દરમિયાન આ ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર જો બંધ થઈ જાય તો તમને જે પૂછપરછ માટે અથવા મેસેજ થ્રુ તમને જે
માહિતી મળવી જોઈએ એ તમને મળી શકતી નથી. એટલા માટે જે પણ મોબાઈલ નંબર ચાલુ હોય અથવા જેમાં રિચાર્જ કરાવતા હોય એવો જ મોબાઈલ નંબર આપો અને અહીંયા જે ઈમેલ આઈડી છે એવો જ આપવાનો. ત્યાર પછી તમે આ માહિતી નાખી દીધા બાદ તમારા માટે અહીંયા કેપ્ચા કોડ આવેલો હોય છે. કેપ્ચા કોડમાં કેવું હોય છે કે તમારે સિમ્પલ સરવાળો કરવાનું હોય છે. કે દાખલા તરીકે 5 + 3 કર્યા હોય અને તમને ટોટલ કીધું હોય કે ટોટલ કરીને અહીંયા કેપ્ચાના બોક્સમાં નાખો, બરાબર, તો 5 × 3 = 8 થાય છે, બરાબર. તો અહીંયા એવી રીતે 15 + 8 લખેલું છે, તમારે કેપ્ચા કોડની અંદર તમારે નાખવાનું છે. ત્યાર પછી તમે અહીંયા ગેટ ઓટીપી એટલે કે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે કે હવે અહીંયા તમારે એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા જે ઈમેલ આઈડી તમે નાખ્યું છે, મોબાઈલ નંબર નાખ્યું છે, એ બંનેમાં ઓટીપી આવશે. એટલે કે સૌથી પહેલાં તો તમારે ઈમેલ આઈડીમાં જોવાનો છે, ઈમેલ આઈડીનો જે ઓટીપી છે એ ઓટીપી નાખવાનો છે. ત્યાર પછી જે મોબાઈલમાં આવ્યો છે એ ઓટીપી આની અંદર નાખવાનો છે, બરાબર ચેક કરી લેવાનું. હવે તમે જ્યારે અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો હવે અહીંયા કેપ્ચા કોડ બદલાઈ જશે, કારણ કે આ બંનેમાં ઓટીપી આવ્યા છે, બરાબર. ઓટીપી આવી ગયા બાદ અહીંયા કેપ્ચા કોડ બદલાઈ જશે એટલે કે કેપ્ચા કોડનો જે સરવાળો છે એ ફરીથી જે નવું ઓપ્શન દેખાય, બરાબર, નવું ગણતરી કે એ પ્રમાણે ગણીને તમારે આ ઓટીપી નાખી દીધા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. હવે સબમિટ પર ક્લિક કરશો, એ સબમિટ પર ક્લિક થઈ ગયા બાદ તમારે એક નવી જ વિન્ડો ખુલી જશે. નવી જ વિન્ડોમાં તમારે શું કરવાનું છે, મેં તમને આ દરેક માહિતી તમને સમજાવી દીધી છે, બરાબર. અહીંયા તમને કીધું ને કે અટક પ્રમાણે શું આવે છે, તમારે મેં જે કીધું એટલું તમે ખાસ યાદ રાખજો, બરાબર. હવે અહીંયા તમે આગળ વાત કરીએ તો હવે તમને એક નવી વિન્ડો ખુલી જશે. હવે તમારે શું કરવાનું છે કે મેં તમને પહેલાં જ સ્ટેપમાં કીધું હતું કે તમને 2 ઓપ્શન દેખાશે કે ન્યૂ રજિસ્ટ્રેશન અને જે ઓલરેડી રજિસ્ટર્ડ. તો હવે તમારે શું છે, તમારે જે ઈમેલ આઈડી છે અને મોબાઈલ નંબર છે એની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ તમારો આવી જશે. એટલે આ પાસવર્ડને તમારે એક જગ્યાએ લખી દેવાનો છે, બરાબર. એમ તો તમારે ઈમેલ આઈડીની અંદર રહેશે જ, પરંતુ સરળતા ખાતર તમે આ યુઝર આઈડીને પાસવર્ડ તમારે એક જગ્યાએ લખી દેજો, બરાબર, જેથી તમને યાદ રહે. બરાબર. એટલે હવે તમારે ઓલરેડી રજિસ્ટર્ડમાં તમારે જવાનું છે, ત્યાં જઈને તમારે યુઝર આઈડી નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા કોડ નાખીને સબમિટ કરશો એટલે કે તમારે ઓપ્શન ખુલી જશે, બરાબર. એની અંદર ઓપ્શન ખુલી જશે અને તમારે પેમેન્ટનું ઓપ્શન આવશે અહીંયા, બરાબર, પેમેન્ટનું ઓપ્શન આવશે. હવે અહીંયા સામાન્ય રીતે તમે જોશો તો ઓબીસી જાતિના જે વિદ્યાર્થીઓ છે, કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમણે ₹150 હોય છે અને SC/ST EWS માટે આ બધાને ₹150 ઓનલાઈન પેમેન્ટ રજિસ્ટ્રેશન માટે કરવાનું હોય છે. હવે જનરલના જે વિદ્યાર્થીઓ છે એમને ₹300 રજિસ્ટ્રેશનની ફી આની અંદર હોય છે, બરાબર. અહીંયા બધી નીચે માહિતી લખેલી જશે, પરંતુ આ તો અમને પહેલાં જણાવી દીધું. હવે અહીંયા હેલ્પ સેન્ટરની સુવિધા પણ છે, પરંતુ જો તમને હું સીધી વસ્તુ કહું તમને તો તમને આમાં કંઈ ડિફિકલ્ટી થાય ફોર્મ ભરવાના તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને એક ક્વેરીમાં કઈ રીતે મદદ કરી શકું, થોડી ઘણી મદદ કરી શકું છું, બરાબર. અહીંયા તમને AI વોઇસ ચેટ એટલે કે AI દ્વારા અહીંયા એક નંબર આપેલો છે, અથવા તો તમે ટેકનિકલ ટીમ સાથે પણ વાત કરી શકો છો, પરંતુ સામાન્ય રીતે જોઈએ છે તો આ ટેકનિકલ ટીમ તમને જવાબ આપી શકતી નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એકી સંગાતે ફોન કરતા હોય તો આ ટેકનિકલ ટીમ તમને જવાબ આપી શકતી નથી. તો આપણે તમને આમાં ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડે છે, બરાબર, તો તમે મને પૂછી શકો છો, બરાબર. એવું નથી, ઓફિશિયલ નથી, પરંતુ આ તો હું મારી રીતે તમને જેટલી પણ મદદ થતી હશે, બરાબર, કંઈક જે સામાન્ય મદદ થતી હશે તો હું તમને જેટલું સોલ્વ થતું હશે એટલું ક્વેરી સોલ્વ કરવાનો તમારો પ્રયત્ન જરૂર કરીશ, બરાબર. હવે અહીંયા તમને ઘણા વિદ્યાર્થીઓને એવી કન્ફ્યુઝન હશે, તો પ્રોગ્રામ ટાઈપમાં આપણે વાત કરીએ. આ તમે ખાસ એકવાર યાદ કરી લો કે પ્રોગ્રામ ટાઈપની સંપૂર્ણ યાદી છે કે અહીંયા તમે આફ્ટર ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પછીની વાત કરીએ. મેં તમને પહેલાં જ કીધું કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમને 2 વસ્તુ દેખાશે, બરાબર. ઘણી બધી વસ્તુ હશે પણ સામાન્ય રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ ઘણા વિદ્યાર્થીઓને ખબર પડતી નથી. અમુક ગુજરાતી મીડિયમમાં હોય ને, બરાબર, કે ઘણા વિદ્યાર્થીઓને એવું નથી ખબર. તો અહીંયા જે વિદ્યાર્થીઓને રેગ્યુલર કોલેજ કરવાની છે, રેગ્યુલર એટલે કે દરરોજ કોલેજ જવાનું છે, સિમ્પલ એટલું સમજી લો, બરાબર. જે વિદ્યાર્થીઓને રેગ્યુલરમાં કોલેજ કરવાની છે પોસ્ટ ગ્રેજ્યુએટમાં, બરાબર, તો એમને આ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર
ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા કોર્સ, એટલે કે પીજી ડિપ્લોમા કોર્સ પણ આની અંદર આવી જાય છે. તો એમને આ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર પર ક્લિક કરવાનું છે. હવે એવા વિદ્યાર્થીઓ છે કે જે દરરોજ કોલેજ જવા માગતા નથી, તો માત્ર તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિસ્ટન્સ માસ્ટર્સ કોર્સ, બરાબર, તો એની અંદર તમે ચેક કરી લેજો, બરાબર, કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર કયા કયા કોર્સ થાય છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે પહેલાં તો આ સિલેક્ટ કરી લે છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિસ્ટન્સ લર્નિંગ, પણ એની અંદર પણ ઘણા કોર્સીસ હશે કે માસ્ટર્સના ઘણા કોર્સીસ હશે, બરાબર. એ કયા કયા કોર્સીસ થાય છે એ તમારે જોવાનું છે, એમને એમ તમારે સિલેક્ટ કરી લેવાનું નથી, બરાબર. હવે અહીંયા એજ્યુકેશન અને લોની વાત કરીએ તો એમએડ એટલે કે એલિજિબિલિટી શું છે એમએડ માટે, કે તમે બીએડ કરેલું હોવું જોઈએ, બરાબર. લાયકાત શું છે, બીએડ કરેલા. જો એલએલએમ કરવું છે તમારે, બરાબર, એલએલએમ માટે ફોર્મ ભરવું છે તો તમારે લાયકાત એલએલબી હોવી જોઈએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને આ જ ખબર નથી હોતી કે ગમે તેમ ફોર્મ ભરાઈ જાય છે, બરાબર. એટલે ખાસ તમને ખબર હોવી જોઈએ કે હું કયા માટે કયા પોસ્ટ માટે અથવા કઈ જગ્યાએ ફોર્મ ભરવા માટે એલિજિબલ છું, બરાબર. હવે ત્યાર પછી અહીંયા નર્સિંગ અલાઇડ હેલ્થ, એટલે એમાં એમએસસી નર્સિંગ કરવું છે તો તમારે બીએસસી નર્સિંગ કરેલા હોવા જોઈએ અથવા તો તમે પોસ્ટ બેઝિક નર્સિંગ કરેલું હોવું જોઈએ. હવે જો તમારે એમપીટી કરવું હોય તો તમે બીપીટી કરેલું હોવું જોઈએ. જો એમ ઓપ્ટો, બરાબર, તો બી ઓપ્ટો તમારે કરેલું હોવું જોઈએ. અને અધર પ્રોગ્રામ્સ એટલે કે અન્ય કોર્સની વાત કરું કે તમે પીજી ડી ક્લિનિકલમાં કરવા માગો છો તો પીજીડી ક્લિનિકલ રેગ્યુલર કરેલું હોવું જોઈએ, બરાબર. એમએસસી અપ્લાઇડ જીઓલોજીની વાત કરીએ તો અહીંયા રેગ્યુલર એમએસસી એપ્લાઇડ જીઓલોજીની વાત કરેલી છે, બરાબર. અન્ય કોર્સ પણ અહીંયા આપેલા છે. તો આ કોર્સીસ અલગ અલગ ત્યાં તમને જોવા મળશે, બરાબર. શેની અંદર, પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલરની અંદર અથવા તો ડિસ્ટન્સ લર્નિંગની અંદર આ ઘણા બધા કોર્સીસ તમને જોવા મળે છે. તમારે કઈ જગ્યાએ કરવાનું છે, રેગ્યુલરમાં કરવાનું હોય તો રેગ્યુલર સિલેક્ટ કરવાનું. એની અંદર તમને લાસ્ટમાં તમને આ બધા જે કોર્સીસ મેં વાત કરી એ તમને લાસ્ટમાં જોવા મળી શકે છે. આ તો ઘણા ઓછા જ તમને વાત કરેલી છે, બરાબર. સામાન્ય રીતે આ તો અમુક કોર્સોની વાત કરેલી છે, બરાબર. કે ઘણીવાર હવે બીએડ માટે પણ કરવું હોય તો બીએડ માટે પણ તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે બીએડમાં એપ્લાય કરી શકો. તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરશો, બરાબર. મેં આના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર એ વિડીયોમાં તમે જોશો તો એ વિડીયોની અંદર તમને ઉપર જ શરૂઆતમાં જ તમને કોર્સીસ કયા કયા છે એ અંદર આપેલા છે, બરાબર. હવે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે તમે ધોરણ 12 ગ્રેજ્યુએશન પછી કરો છો એ જ પોસ્ટ ગ્રેજ્યુએટ કહેવાશે, બરાબર. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે જેટલા પણ કોર્સીસ છે કે જે ગ્રેજ્યુએશન પછી થતા હશે એ માટે તમે એપ્લાય કરી શકો. કે આવું તમને પોર્ટલ આવશે, મેં તમને કીધું ને કે તમે લોગિન પોર્ટલ આવું તમને દેખાશે કે તમે જે ફાઇનલ પેલું ક્વિક રજિસ્ટ્રેશન કર્યું ત્યાર પછી આ તમે આવું ફોર્મ ભરશો અને સાઇન ઇન કરશો એટલે તમને શું છે કે સાઇન ઇન કરશો એટલે તમને અહીંયા તમે કોર્સીસ, મેં તમને કીધું ને કે આટલા બધા કોર્સીસ તમને જોવા મળશે, તો આટલા બધા કોર્સીસ છે. હવે તમારે કયું કરવું છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર કરવું હોય ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા તો તમે એ કરી શકો. જો તમારે બીએડ કરવું હોય તો બીએડ માટે પણ અલગ ઓપ્શન છે. જો ના આપેલો હોય ને તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ક્લિક કરી દેજો, બરાબર. પણ બીએડનું જો આપેલું હોય, એલએલબીનું અલગ આપેલું હોય, એલએલએમનું અલગ આપેલું હોય તો તમારે એ જેમાં કોર્સ કરવો છે તે જ સિલેક્ટ કરવું ખાસ, બરાબર. આમાં કોઈ જ જલ્દીથી ફોર્મ ભરવાનું નથી. હવે અહીંયા તમે જ્યારે લોગિન કરો છો, લોગિન કર્યા બરાબર તમને આવું પેમેન્ટ માટે પોપઅપ આવશે. પેમેન્ટ માટે એક નોટિસ આવશે કે તમારે હવે શું છે ફી ભરવાની આવશે. મેં તમને ફી કીધી ને, બરાબર. તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો ને તો ઓકે પર ક્લિક કર્યા બાદ તમને આવી ફી જોવા મળશે, બરાબર. કે 300 રૂપિયા કે જે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, બરાબર. તમે નેટ બેન્કિંગ થ્રુ, યુપીઆઈ થ્રુ અથવા તો તમે ક્યુઆર કોડ સ્કેન કરીને, બરાબર, તમે આ પેમેન્ટ કરી શકો છો, બરાબર. ઘણા બધા ઓપ્શન તમને પેમેન્ટ મોડમાં તમને આપેલા છે, બરાબર. કે તમે કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગ દ્વારા પણ, તમારી જોડે યુપીઆઈ આઈડી હોય તો યુપીઆઈ આઈડી દ્વારા પણ કરી શકો છો,
અને ભારત QR એટલે કે તમને એક QR કોડ આપવામાં આવશે, તમારી યુપીઆઈ આઈડીમાંથી એ QR કોડ સ્કેન કરો અને પેમેન્ટ કરો, બરાબર. હવે અહીંયા તમે 300 રૂપિયા જોવા મળે છે, તો 300 રૂપિયા કોના છે કે જે વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીવાળા છે, બરાબર. ઓબીસી અને AWS વાળા જે વિદ્યાર્થીઓ છે, SC ST જે વિદ્યાર્થીઓ છે એમને 150 રૂપિયા અહીંયા તમને જોવા મળશે, બરાબર. આ રીતે તમારે આ પેમેન્ટ કરશો, બરાબર. અહીંયા લખેલું જ છે, જો ઘણા વિદ્યાર્થીઓને હોય કે તમે સર તો આવું કીધું હતું, તો અહીંયા અને ખાસ વસ્તુ આ યાદ રાખજો કે આ જે ફી છે એ કેવી છે, નોન રિફંડેબલ, તમને પાછી મળશે નહીં. એકવાર ફોર્મ ભરી દીધા બાદ ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે મારે આ ફી પાછી આલો, તો પાછી ફી મળશે નહીં, નોન રિફંડેબલ છે. આ રજિસ્ટ્રેશનની ફી તમારે અહીંયા જીકાસની અંદર લેવામાં આવે છે, બરાબર. બિન અનામત માટે એટલે કે જે જનરલવાળા વિદ્યાર્થીઓ છે એમને 300 રૂપિયા છે. SC ST OBC AWS વાળા અને દિવ્યાંગતાવાળા જે છે એમને 150 રૂપિયાની ફી અહીંયા લેવામાં આવે છે રજિસ્ટ્રેશન માટે, બરાબર. અને જે સાયબર કેફેવાળા ફોર્મ ભરી આપતા હોય તો એની અલગ જે ફી લેતા હોય ચાર્જ એ અલગ છે. પરંતુ જો તમે ફ્રીમાં ફોર્મ ભરવા માગો છો તો તમારા જે હેલ્પ સેન્ટર આપેલા હોય, બરાબર, હેલ્પ સેન્ટર, એ હેલ્પ સેન્ટર પર જઈને તમે ફોર્મ ભરાવી શકો છો. ત્યાં બિલકુલ ફ્રીમાં તમે ફોર્મ ભરી આપવામાં આવે છે, પરંતુ આ રજિસ્ટ્રેશનની ફી તો તમારી હોય જ છે, બરાબર. ત્યાં હેલ્પ સેન્ટરમાં જઈને એમ નહીં કહેવાનું કે મને આ 300, ત્યાં તો એવું લખેલું કે હેલ્પ સેન્ટરમાં ફ્રીમાં છે. આ રજિસ્ટ્રેશનની ફી તો તમારે ભરવી જ પડે, બરાબર. આ હેલ્પ સેન્ટરની ફી, હેલ્પ સેન્ટરમાં જે ફોર્મ ભરી આપે ને એ ફ્રી છે. અહીંયા રજિસ્ટ્રેશનની ફી ફ્રીમાં નથી, બરાબર. એટલું પણ ખાસ ધ્યાન રાખજો. હવે તમારે આવું ફોર્મ ખુલી જશે, બરાબર. આટલા અલગ અલગ સ્ટેપ, તમારું પેમેન્ટવાળું છે, પ્રોફાઇલ છે, એકેડમિક છે, બરાબર. એ તમને અલગ અલગ પ્રેફરન્સવાળું છે, અટેચમેન્ટ છે, સબમિટ છે, ઓફર છે અને કન્ફર્મેશન, આટલા સ્ટેપ તમને જોવા મળશે. અહીંયા તમને એક આવી અરજીની વિન્ડો જોવા મળશે, તમે કે જે કયા કોર્સ માટે અહીંયા ભર્યું છે, તમારો મોબાઈલ નંબર છે, પેમેન્ટ તમે ડન કર્યું હશે તો અહીંયા સક્સેસફુલ દેખાશે, તમારો એપ્લિકેશન નંબર પણ દેખાશે, ઈમેલ આઈડી પણ દેખાશે, અહીંયા કેટલા ટકા ફોર્મ ફિલઅપ થયું છે એ દેખાડશે, બરાબર. હવે આટલું ભરી દીધું, બરાબર. તમારી ફીની રસીદ પણ તમારે જનરેટ કરી લેવાની છે, એની પ્રિન્ટ પણ તમારે કાઢી લેવાની છે, બરાબર. હવે તમારે આગળ વસ્તુ પ્રોફાઇલમાં બેઝિક માહિતી એટલે કે પ્રાથમિક વિગતો તમે ભરો છો. પ્રાથમિક વિગતોમાં ઘણી વિગતો તો તમે પહેલેથી જ ભરી લીધી છે, બરાબર, કે જેવું કે તમારું નામ, બરાબર. હવે અહીંયા એવું બને જો આવું તમને દેખાય કે આ શું છે, આ લોક થયેલું છે, બરાબર, આ પણ લોક થયેલું છે, આ પણ લોક થયેલું છે, પણ અહીંયા એપ્લિકન્ટ નામ છે એટલે કે તમારું નામ છે માર્કશીટ પ્રમાણે, એ તમને અહીંયા આવી રીતે વિન્ડોઝ ખુલ્લી બતાડે છે. એટલે તમારા માટે એક ચાન્સીસ છે કે તમે જો ભૂલ કરી છે તો ભૂલ તમે અહીંયા સુધારી શકો છો, બરાબર. હું ઘણીવાર એવું કહું છું કે પહેલી વાર તમને ખાસ કહી દઉં છું કે ઘણીવાર આ લોક થયેલું પણ હોય, બરાબર. એટલા માટે તમે જ્યારે પહેલી વાર ફોર્મ ભરો છો ત્યારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, બરાબર. હવે તમારે અહીંયા તમારા પપ્પાનું નામ નાખવાનું છે, તમારી મમ્મીનું નામ નાખવાનું છે, બરાબર. પછી તમારે ઓલ્ટરનેટ નંબર એટલે કે તમારા પપ્પાનો નંબર અહીંયા નાખવાનો છે. પહેલાં નંબર કોનો નાખ્યો, તમે તમારો નંબર નાખ્યો, હવે તમારા વાલી અથવા પપ્પાનો નંબર નાખવાનો છે. તમારી કેટેગરી તમે પહેલાંથી સિલેક્ટ કરેલી છે, બરાબર. હવે જે જાતિના દાખલા પ્રમાણે તમારે અહીંયા તારીખ નાખવાની છે કે જે જાતિના દાખલામાં તમારે તારીખ છે, બરાબર. ઓબીસીના અહીંયા નોન ક્રિમિનલ કોના માટે છે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે, SC BC જે છે, બરાબર. ઓબીસીના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે, તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ નાખવાની છે. ત્યાર પછી જેન્ડર તમે પહેલાંથી જ સિલેક્ટ કર્યું છે. ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગતા હોય તમારે તો એ પ્રમાણે સિલેક્ટ કરવાનું, અને ના હોય તો નન સિલેક્ટ કરવાનું. જો માઇનોરિટીમાં આવતા હોય તમે તો યસ સિલેક્ટ કરો, અને ના આવતા હોય તો નો સિલેક્ટ કરો. હવે તમે રિલિજન એટલે કે ધર્મ કયો છે, હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચન છો, તમે જે પણ ધર્મના હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નેશનાલિટી એટલે કે તમે ક્યાંના છો, ભારતના છો કે વિદેશના છો, NRI છો, તો એ તમારે ઇન્ડિયન હોય તો ઇન્ડિયન સિલેક્ટ કરવાનું. પછી તમારો આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર તમારે અહીંયા નાખવાનો છે. પછી આધાર કાર્ડમાં જેવું નામ હોય એવું જ નામ તમારે અહીંયા નાખવાનું છે. પછી મેં તમને અપાર આઈડી કીધું હતું, બરાબર. અપાર આઈડી તમે પહેલેથી બનાવેલું હોય તો તમારે અહીં નાખી શકો છો.
છો, અથવા તો તમે ડિજી લોકરમાં જઈને તમે આ અપાર આઈડી બનાવી શકો છો. બરાબર, અપાર આઈડી તમારે બનાવવું જરૂરી છે. જ્યારે પણ તમારે એનરોલમેન્ટની પ્રોસેસ થશે ત્યારે ડિજી લોકરની તમને ડિજી લોકરની આઈડી જરૂર માગશે. બરાબર, એટલા માટે પહેલેથી જો બનાવેલું હોય તો આની અંદર પહેલેથી જ નાખી દેજો, એટલે આગળના જે ડેટા છે એ ડેટા ત્યાં આવી જાય. બરાબર, એટલે ડિજી લોકરમાં જઈને તમારી આ અપાર આઈડી ખાસ બનાવી લેજો. આ પ્રાથમિક માહિતી આટલી ભરી દીધી. બરાબર, હવે તમારે અહીંયા ખાસ આગળ જોવાની વાત છે કે હવે તમારે એડ્રેસ નાખવાનું છે. બરાબર, અપાર આઈડી છે એ કેટલા 12 આંકડાનો હશે. બરાબર, તો 12 આંકડાનો તમારે અહીંયા અપાર આઈડી તમે ઉપર નાખી દીધા બાદ હવે તમારે અહીંયા એડ્રેસ નાખવાનું છે, એટલે કે સરનામાની વિગતો. બરાબર, અહીંયા સરનામાની વિગતો તમે આધાર કાર્ડ પ્રમાણે પણ નાખી શકો. અહીંયા 2 ઓપ્શન છે કે તમારે જે પહેલાં જે કાયમી સરનામું હોય કાયમી સરનામું નાખવાનું છે, અને બીજું જો તમારે કાયમી સરનામું ના હોય, હાલ તમે જ્યાં રહેતા હોય એ તમારે નાખવાનું છે કે એડ્રેસ નાખો, તમારો જિલ્લો કયો છે, તાલુકો કયો છે, બરાબર, કયા ગામમાં રહો છો, બરાબર, શહેરમાં રહો છો કે ગામડામાં રહો છો, બધી ડિટેલ તમારી જાતે ભરવાની છે. બરાબર, તમારી જાતે તમારે આ ભરવાની છે. અથવા તો તમે જ્યાં પણ ફોર્મ ભરાવતા હોય તો તમારે ખાસ ત્યાં ધ્યાન રાખવાનું કે કોઈ પણ માહિતી ખોટી ભરાઈ ના જાય. બરાબર, કે જવાબદારી કોની છે? તમારી છે. અથવા તો જ્યાં ફોર્મ ભરે છે, બરાબર, જો હેલ્થ સેન્ટરમાં ભરાતા હોય તો હેલ્થ સેન્ટરવાળાની જવાબદારી બની જાય છે. પરંતુ તમે જો ત્યાં જઈને જાતે જ ઊભા રહો છો ને જાતે જ જુઓ છો કે એમાં કોઈ ભૂલ નથી ને, બરાબર, એટલા માટે ખાસ તમારે ત્યાં હાજર રહેવું પડશે. બરાબર, ઘણા શું કરે છે વાલીઓ કે સાયબર કેફેવાળાને આપી દે છે ડોક્યુમેન્ટ કે લો આ તમે ભરી દેજો, પણ એવું હોય નહીં. કે તમારી પણ કંઈક જવાબદારી હોય છે કે તમે જ્યારે ફોર્મ ભરાવો છો તો તમારે દરેક વિગત તમારી સાચી જ નાખવાની. બરાબર, પછી પાછળથી તમારે તકલીફ પડે એવું આપણે કરવાનું નથી. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ છીએ તો એની અંદર જ આ જે પ્રોફાઇલનું જે ફોલ્ડર હોય છે, બરાબર, એની અંદર જ તમારે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમે કેટલા સુધી અપલોડ કરી શકો છો કે તમે જેપીજી અથવા જેપીજી ફાઇલ છે એ 5 MB સુધી તમે અપલોડ કરી શકો છો. 5 MB સુધી તમે આ ફાઇલ અપલોડ કરી શકો છો. ત્યાર પછી તમારો ફોટો અને તમારી સિગ્નેચર, એટલે કે વિદ્યાર્થીની સિગ્નેચર, વાલીની સિગ્નેચર નહીં. અહીંયા જે વિદ્યાર્થીની સિગ્નેચર છે, વિદ્યાર્થીની સિગ્નેચર જેપીજી અથવા જેપીજીમાં કેટલી 2 MB સુધી તમે આ ફાઇલ, એટલે કે ફોટો જે છે એ ફોટો 2 MBનો હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારે ફોટો પાડીને 2 MB જેટલું 5 MB જેટલું અપલોડ કરવાનું હોય છે. તો આ પ્રમાણે તમારે ફોર્મ આ ભરવાનું રહેશે. ત્યાર પછી નીચે તમારે 10માની વિગતો તમારે માગે છે. બરાબર, ક્લાસ 10ની જે વિગતો છે કે ક્લાસ 10ની વિગતો ક્યાંથી ભરવાની? તો તમારી જોડે જે માર્કશીટ હોય 10માની, એ 10માની માર્કશીટમાં તમે કયા મહિનાની અંદર તમે પાસ કર્યું છે, કયા વર્ષની અંદર તમે પાસ કર્યું છે, એની અંદર કયો સીટ નંબર હતો, બરાબર, અને એ 10માની જે માર્કશીટ જો ગુજરાત બોર્ડની અંદર તમે પાસ કર્યું હોય તો એની અંદર ટોટલ 6 વિષય હતા. બરાબર, તો તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે, બરાબર, 460 મેળવ્યો, કેટલા મેળવ્યો એના ભાગ્યા 6 કરો. બરાબર, તો એ તમને ટકા તમારે પર્સન્ટેજની અંદર તમને મળી જવાના છે. બરાબર, તો તમારી માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે. હવે તમારે આ SSCની માર્કશીટ ફોર્મ ભરાઈ ગયું. હવે અહીંયા 10+2 એટલે કે 10+2માં પણ અહીંયા ઓપ્શન છે કે જે ઘણા વિદ્યાર્થીઓએ 12 પાસ કર્યું હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય, બરાબર, તો એ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. બરાબર, નીચેની વિગતો તમારે જાતે તમારા ઘણા વિદ્યાર્થીઓની શું છે કે આ માહિતી જે છે એ ઓટો ફેચ થતી નથી, તો અમુક ડિટેલ તમારે જાતે પણ ભરવાની આવશે. બરાબર, તો અહીંયા વસ્તુ છે તો જો તમે HSC કે તમે કોઈ પણ આ સામાન્ય રીતે કહીએ તો કોઈ પણ તમે જો 2 વાર પરીક્ષા આપો છો
તો ઘણીવાર ડેટા ફેચ થતો નથી, એટલે કે ડેટા કલેક્ટ કરી શકતો નથી. તો અહીંયા શું છે કે HSC અથવા તો ડિપ્લોમા ઇક્વિવેલન્ટ, કે તમને ખબર હોય તો કે ડિપ્લોમા કરેલું હોય જે વિદ્યાર્થી હોય એમને 12 સમકક્ષ સર્ટિફિકેટ મળે છે. તો એમને આ ઇક્વિવેલન્ટવાળું સર્ટિફિકેટ જો કર્યું હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જો 12મું પાસ કર્યું હોય તો 12મા ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર. હવે અહીંયા HSC સિલેક્ટ કર્યું. હવે ત્યાર પછી તમારે જે બોર્ડ લાગતું હોય એ બોર્ડ સિલેક્ટ કરો. બરાબર. કયા વર્ષમાં 2026માં પાસ કર્યું હોય તો એ લખો. બરાબર. કયા મંથમાં, તો જે માર્ચ હોય તો માર્ચ. તમે અહીંયા સીટ નંબર નાખશો ને તો તમારે સીટ નંબર નાખ્યા બાદ તમારે શું છે કે ફેચવાળું ઓપ્શન આવશે. બરાબર. અહીંયા આપ્યું નથી પરંતુ તમારે ફેચવાળું ઓપ્શન આવશે. ફેચવાળું ઓપ્શન ક્લિક કરશો એટલે કે તમારી જે ડેટા છે એ તમારી જે માર્ક્સ છે, બરાબર, એ માર્ક્સ ટોટલી આવી જશે. બરાબર. અને જો નથી આવતા તો તમારે મેન્યુઅલી ભરવાના છે. મેન્યુઅલી એટલે જે પ્રમાણે માર્કશીટમાં છે એ પ્રમાણે તમારે અંદર ભરવાના છે. બરાબર. હવે તમારે સ્ટ્રીમ કયું હતું, આર્ટ્સ હતું, કોમર્સ હતું, સાયન્સ હતું, કયું હતું એ પ્રમાણે તમારે એ ભરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને એ જ ખબર નથી કે કયું સિલેક્ટ કરવું, પણ તમે શેમાં પાસ કર્યું છે, બરાબર, એ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી તમારે માર્કશીટ પ્રમાણે શું છે કે માર્કશીટ નેમ એઝ પર માર્કશીટ પ્રમાણે નામ તમારે અહીંયા કેટલા અટેમ્પમાં પાસ કરી છે, 2 અટેમ્પમાં, 3 અટેમ્પમાં, બરાબર. ત્યાર પછી અહીંયા ઓપ્ટેન માર્ક્સ એટલે કે કેટલા માર્ક્સ મેળવ્યા છે. થિયરીમાંથી કેટલા માર્ક્સની થિયરી હતી, કે જો 700 માર્ક્સની થિયરી હતી તો 700માંથી કેટલા આવ્યા, જો 300 આવ્યા તો 300 લખું. બરાબર. હવે અને અહીંયા પછી ટોટલ લખ્યું, ટોટલ માર્ક્સ એટલે કે થિયરી અને પ્લસ પ્રેક્ટિકલ બંનેના હોય છે. બરાબર. જો થિયરી અને પ્રેક્ટિકલના પણ 700 ટોટલ જ થતા હોય, બરાબર, તો પણ તમારે એ પ્રમાણે જ માર્ક્સ ભરવાના છે. બરાબર. જો તમારે બંનેમાં થિયરી જ આવતી હોય, બરાબર, ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ઘણા કોર્સની અંદર તમે જોશો કે એની અંદર પ્રેક્ટિકલ આવતા નથી, તો તમારે જે સેમ અહીંયા લખેલું હોય ને એ અહીંયા લખી દેવાનું. બરાબર. પરંતુ જો સાયન્સવાળા વિદ્યાર્થીઓને થિયરી પણ આવતી હોય અને પ્રેક્ટિકલ પણ આવતા હોય તો થિયરી અને પ્રેક્ટિકલ પ્રમાણે એ માર્ક્સ ભરવાના છે. બરાબર. ત્યાર પછી અહીંયા જે ડિપ્લોમા અથવા જે કોલેજમાં પાસ કરેલું હોય એ કોલેજનું અહીંયા નામ લખવાનું છે. બરાબર. પાસિંગ સ્ટેટ, કયા સ્ટેટની અંદર, કયા રાજ્યની અંદર પાસ કર્યું છે. બરાબર. પછી જિલ્લો કયો છે અને કયા માધ્યમમાં, ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો હતો તમે, ઇંગ્લિશ મીડિયમમાં કર્યો હતો, તો એ જે મીડિયમમાં અભ્યાસ કર્યો હોય તો તમે અહીં ક્લિક કરી શકો છો. બરાબર. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલનો જો વિગતો બાકી હશે તો ફોર્મ આગળ વધશે નહીં. બરાબર. અને ઘણીવાર અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘણીવાર એવી એરર પણ આવી જાય છે કે તમે સેવ નેક્સ્ટ પર ક્લિક કરો, બરાબર, તો થતું નથી. તો તમારે શું છે તો થોડીક રાહ જોવાની. બરાબર. અને જો તમારે ખોલતું ના હોય તો તમને મને એકવાર મેસેજ જરૂર કરી દેજો કમેન્ટમાં. બરાબર. કે આ સાહેબ આ ફોર્મ આટલું ભર્યું છે તો હવે આગળ વધતું નથી, તો હું ટ્રાય કરીશ કે જે જીકાસના હેલ્પલાઇન નંબર છે ત્યાં કોન્ટેક્ટ કરવાનો, અથવા તો અહીંયાથી કોન્ટેક્ટ થતો હોય કે કેટલા ટાઈમમાં આ ઓપન થઈ જતું હોય. તો ઘણીવાર તો શું થતું હોય કે જે વિદ્યાર્થીઓ છેલ્લા દિવસે ભરતા હોય ને તો છેલ્લા દિવસે પણ આવી એરર આવતી હોય છે. બરાબર. તો છેલ્લા દિવસે કદી ફોર્મ ભરવાનું નહીં, એટલું ખાસ યાદ રાખજો. છેલ્લા દિવસે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે છેલ્લા દિવસે ફોર્મ ભરવા બેસે છે. તો પહેલાંથી જ અમુક ડોક્યુમેન્ટ તમારે પહેલાંથી તૈયાર કરી નાખવાના કે આ 15 દિવસ તમને મળ્યા હોય, 14 દિવસ મળ્યા હોય તો 14 દિવસની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ રેડી થઈ જવા જોઈએ. બરાબર. હવે આ ભરી લીધું તો એની અંદર તમે આગળ એ વિગતો ભરી લીધી. હવે તમારે આવે છે કે એલિજિબલ અંડર ગ્રેજ્યુએટ ડિટેલ્સ, એટલે કે જે તમે ગ્રેજ્યુએશન કર્યું છે એની ડિટેલ્સ માગી છે. બરાબર. કે 10+2 તો તમે ભરી લીધું, તો હવે એલિજિબલ છે કે તમે 10+2ની ભરી દીધી વિગતો. હવે તમે આ નેક્સ્ટ ઓપ્શન આવશે પ્રોફાઇલની અંદર જ કે હવે તમારે ગ્રેજ્યુએશન માટે કે તમે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, બરાબર, કે ધારો કે BSc તમે કર્યું હોય, બરાબર, કે કઈ યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો ત્યાં એ સિલેક્ટ કરવાનું. બરાબર. તમે અહીંયા BBA કર્યું હોય તો BBA કરવાનું, જે કોર્સ તમે કર્યો હોય ગ્રેજ્યુએશનમાં એ તમારે એ સિલેક્ટ કરવાનો. ત્યાર પછી તમે કયા વર્ષમાં પાસ કર્યું, 2026માં કર્યું હોય તો એ મંથ કયો છે, એટલે મહિનો કયો છે, સીટ નંબર નાખો. બરાબર. પછી માર્કશીટ બેઝ ઓન,
એટલે માર્કશીટ કયા પ્રમાણે છે, કે તમારે માર્ક્સ પ્રમાણે છે કે ગ્રેડ પ્રમાણે તમને આપેલું છે, તો તમારે એક સિલેક્ટ કરવાનું. જો માર્ક્સ પ્રમાણે હોય તો તમારે માર્ક્સ સિલેક્ટ કરવાના છે, બરાબર. અને તમારો મેઇન સબ્જેક્ટ તમારો શું હતો, બરાબર. ગણિત હતો, વિજ્ઞાન હતો, સ્ટેટિસ્ટિક હતો, તમારે જે સબ્જેક્ટ તમારે ગ્રેજ્યુએશનમાં મેઇન હતો, બરાબર, છેલ્લા વર્ષમાં જે સબ્જેક્ટ આવતો હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી તેની અંદર તમારે કયો ક્લાસ આવ્યો, ફર્સ્ટ ક્લાસ આવ્યો કે ખાલી પાસ આવ્યો કે તમારે ડિસ્ટિંક્શન આવ્યું, તો તમારે એ સિલેક્ટ કરવાનું છે, બરાબર. કે તમારે સેકન્ડ ક્લાસ આવ્યો છે, એ તમારે માર્કશીટની અંદર જ લખેલું આવતું હોય છે, બરાબર. ત્યાર પછી કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, માધ્યમ કયું હતું, ગુજરાતી હતું, અંગ્રેજી હતું, હિન્દી હતું, તો એ પ્રમાણે સિલેક્ટ કરો, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે જે સેમિસ્ટર વાઇઝ હતું કે યર વાઇઝ, એટલે કે વર્ષવાળી સિસ્ટમ હતી કે સેમિસ્ટરવાળી સિસ્ટમ હતી, બરાબર. તો એની અંદર કેટલા સેમિસ્ટર હતા, વર્ષ હતા તો કેટલા વર્ષ હતા, કે 3 વર્ષ હતા, બરાબર, તો 3 લખવાના. અને જો સેમિસ્ટર વાઇઝ હોય તો કેટલા સેમિસ્ટર હતા, જો 3 વર્ષ હોય તો ટોટલ 6 સેમિસ્ટર થશે. અને કેટલા અટેમ્પમાં તમે આ પરીક્ષા પાસ કરી છે, બરાબર. પહેલા અટેમ્પમાં કર્યું હોય તો 1, 2 અટેમ્પમાં પાસ કર્યું હોય તો 2, બરાબર, એ રીતે. અને ત્યાર પછી અહીંયા તમારે જે પર્સન્ટેજ જે માર્કશીટમાં છે એ તમારે અહીંયા નાખવાના છે, બરાબર. પર્સન્ટેજ અહીંયા તમે નાખશો, બરાબર, કેટલા પર્સન્ટેજ તમારે કેટલા ટકા આવ્યા છે એ તમને અહીંયા લખવાનું છે. હવે ધ્યાન રાખજો કે અહીંયા જે તમે પર્સન્ટેજ લખશો, બરાબર, અને તમે અહીંયા જે માર્ક્સ ભરશો, બરાબર, આ માર્ક્સ તમારે અમુક વાર જો ડાયરેક્ટ આવી જતા હોય તો આવી જતા હોય, નકર તમારે મેન્યુઅલી ભરવાના આવશે, બરાબર. જે પ્રમાણે તમારે માર્કશીટમાં હોય એ પ્રમાણે તમારે અહીંયા ભરવાના રહેશે, બરાબર. જો તમને ના ખબર પડતી હોય કે મારે કઈ રીતે માર્ક્સ ભરવાના હોય તો તમે મને એક સ્ક્રીનશોટ મોકલી દેશો કે તમે આ રીતે મારે માર્કશીટ આ છે, બરાબર, અને મારે આમાંથી માર્ક્સ કઈ રીતે ભરવા, બરાબર. તમે મને એ સ્ક્રીનશોટ છે એ ઇન્સ્ટાગ્રામ પેજ પર તમે નાખી શકો છો અને તમારી માર્કશીટનો ફોટો પણ નાખી શકો છો, બરાબર. તો મારાથી જેટલી મદદ થતી હશે એટલું હું તમને મદદ કરીશ, બરાબર. તો આ તમારે આ ફોર્મ એક્ઝેક્ટ ભરવાનું છે. હવે જો તમે આમાં ભૂલ કરશો, બરાબર, અને આ શું છે, સિસ્ટમ છે, તો આ સિસ્ટમમાં શું છે, તમે અહીંયા જે માહિતી નાખશો ને પછી એ શું કરશે, આ માહિતીને ફેચ કરશે કે તમે અહીંયા ટકા લખ્યા છે કે એટલા ટકા મુજબ આ જેટલા પણ માહિતી છે એ બરાબર છે, તો જ અહીંયા સેવ અને નેક્સ્ટ પર આગળ જશો તો એ આગળ જશે. નહીં તો શું છે કે તમને ક્વેરી દેખાડશે, બરાબર, કે અહીંયા તમારે કંઈક ભૂલ છે. એટલે તમારે શાંતિથી ભરવાનું છે. જો ના ખબર પડતી હોય તો તમે જરૂર ઇન્સ્ટાગ્રામ પેજમાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. હવે આ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દીધું પછી આપણે આગળ જવાનું છે, બરાબર. સેવ એન્ડ નેક્સ્ટમાં તમારે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે કે તમારે કઈ રીતે ભરવું. એક્સટર્નલના માર્ક્સ, બરાબર, એક્સટર્નલ ટોટલ માર્ક્સ. એક્સટર્નલ ટોટલ માર્ક્સ કેટલા છે કે તમારે અહીંયા એક્સટર્નલના માર્ક્સ છે કે તમને એક્સટર્નલ પરીક્ષામાં કેટલા માર્ક્સ ટોટલ હતા, બરાબર, કેટલા માર્ક્સની પરીક્ષા હતી અને એમાંથી તમે કેટલા ગુણ મેળવ્યા છે, બરાબર. ત્યાર પછી ઇન્ટરનલના માર્ક્સ, ઇન્ટરનલના ટોટલ માર્ક્સ કેટલા હતા, એમાંથી કેટલા મેળવ્યા છે, બરાબર. તો અહીંયા શું છે, આ ડેટા ફેચ થશે કે બંને બાજુ તમે સાચી માહિતી ભરશો તો જ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારે જ એ માહિતી આગળ જશે, બરાબર. હવે અહીંયા તમે જોશો તો અહીંયા કોટાનો ઓપ્શન આપેલો છે કે કયા કયા કોટા. NRI સ્પોર્ટ્સ કોટા, જો તમે સ્પોર્ટ્સ કોટામાં એડમિશન લેવા માગતા હોય. એક્સ સર્વિસમેન એટલે કે સંરક્ષણ દળના કર્મચારીઓના બાળકો માટે છે. કાશ્મીરી માઇગ્રન્ટ, ઉત્તર બુનિયાદી, આવાથી તમારે કોઈ લાગુ પડતું હોય તો જ તમારે ટીક માર્ક કરવાનું છે. જો તમારે લાગુ પડતું નથી તો તમારે અહીંયા કંઈ જ ટીક માર્ક કરવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં કરી જાય છે કે મને અહીંયા સ્પોર્ટ્સ કોટામાં એડમિશન મળી જશે, બરાબર, પણ એવું ના હોય. અહીંયા સ્પોર્ટ્સ કોટામાં પણ તમે એના માટે પણ સર્ટિફિકેટ હોવું જોઈએ, કારણ કે અહીંયા શું છે કે સિલેક્ટ ઓનલી ઇફ યુ હેવ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ સર્ટિફિકેટ લખેલું છે ને, કે સ્પોર્ટ્સ કોટામાં ક્યારે કે તમે નેશનલ અથવા સ્ટેટ લેવલમાં સર્ટિફિકેટ તમારી જોડે હોય તો તમે અહીંયા સ્પોર્ટ્સ કોટામાં એડમિશન મેળવી શકો છો, બરાબર. એમને એમ તમને એડમિશન આ કોટામાંથી તમને મળવાનું નથી. આનામાંથી જે સર્ટિફિકેટ હશે એ તમારે જરૂર પડશે, બરાબર. અને જો જરૂર પડતું નથી તો તમારે ખાલી જવા દેવાનું, સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું, બરાબર. હવે આવે છે એક જ અગત્યની માહિતી કે જે છે પ્રેફરન્સ, કોલેજની ચોઇસ ફિલિંગ,
બરાબર. અહીંયા જ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી દે છે કે મેં તમને પહેલાં જ કીધું કે તમારે અહીંયા જેટલી પણ તમારી કોલેજ છે, તમારે જે કોલેજમાં એડમિશન મેળવવું છે એ કોલેજને પહેલાં પ્રાથમિકતા આપો. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ ઘણીવાર આ કીધું છે તો પણ ઘણા વિદ્યાર્થીઓ માનશે નહીં. બરાબર. હવે તમારી રીતે તમારે કોલેજ સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરી દીધા બાદ તમારે એકવાર ખાસ ચેક કરી લેવાનું છે કે પહેલાં એકવાર તો તમે શું કરો, નોટબુકમાં લખી લો. બરાબર, કે આ કોલેજ છે, આ કોલેજમાં આ કોર્સ, મેઇન કોર્સ તમારે ખાસ ધ્યાન રાખવાનો. બરાબર. હવે ઘણી કોલેજોમાં તમે લખ્યું હોય કે એક કોલેજ છે, એક કોલેજમાં 3-4 મેઇન કોર્સ ચાલતા હોય, તો હવે તમે એક સિલેક્ટ કર્યું છે. બરાબર. ભવિષ્યમાં તમે એડમિશન કન્ફર્મ થઈ જાય પણ તમારે જે મેઇન કોર્સમાં એડમિશન લેવું હતું એ તમને મળે જ નહીં, તો તમે અહીંયા તમે ભૂલ કરી છે. બરાબર. એટલા માટે તમારે જે મેઇન કોર્સ તમને લખેલો હોય કોલેજની ચોઇસ ફિલિંગમાં એ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. બરાબર, કે અહીંયા તમે જોઈ શકો છો અને કઈ કોલેજમાં તમે લો છો. બરાબર. ગ્રાન્ટીન એડ છે, તમને અહીંયા બાયફર્કેશન કરવાનું હોય છે કે તમારે ઓપ્શન આપેલા હોય છે કે સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ, બરાબર. અને ગવર્મેન્ટ તો અમદાવાદની કેટલી છે ગવર્મેન્ટ કોલેજ, બરાબર, બધું લિસ્ટ તમને દેખાડશે. તમારે સિલેક્ટ કરતા આવડવું જોઈએ. બરાબર. અહીંયા તમને ઓપ્શન છે ઉપર, બરાબર, કે અહીંયા કોર્સ છે, તમારે કઈ કોર્સમાં તમારે ફોર્મ ભરવું છે. બરાબર. પછી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી છે, જેટલી પણ યુનિવર્સિટીમાં તમારે ફોર્મ ભરવું હોય એ ભરી દેવાનું. બરાબર. તમારે જ્યાં લેવું છે તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર. તમારે આડાવડું ગમે તેમ નાખી દેશો એવું નહીં. એક જ લક્ષ્ય હોવો જોઈએ, તમે જે કોલેજમાં લેવા માગો છો તો એ જ કોલેજો નાખો. બરાબર. પછી એવું નહીં કે હું આ એક યુનિવર્સિટીમાં ભરી દઉં, આ યુનિવર્સિટીમાં ભરી દઉં, ગમે તે યુનિવર્સિટીમાં લાગશે તો ચાલશે, એવું ના હોય. તમારે જે કોલેજમાં લેવું છે, બરાબર, તમારે લક્ષ્ય એકવાર નક્કી હોય કે મારે આ જ યુનિવર્સિટીમાં ભણવું છે તો એ કોલેજની યુનિવર્સિટી એ જ સિલેક્ટ કરો. બરાબર. અને તમારે ડિસ્ટ્રિક્ટ કયા જિલ્લામાં આવે છે, બરાબર, પછી કોલેજ, એ કોલેજનું નામ શું છે સિલેક્ટ કરવાનું. પછી તમારી જે કોલેજ આવે એ પ્રમાણે તમે હવે ક્રમને તમે એડ કરી શકો. તમારે જેટલી કોલેજ એડ કરવી હોય એટલી એડ કરજો. પણ સામાન્ય રીતે તમે જોવા જશો ઘણા વિદ્યાર્થીઓ તો શું કરે કે હું તો 20 નાખી દઉં, 25 નાખી દઉં કે જે કોલેજ હશે એ આવી જશે. એવું ના હોય. તમારે જે પણ કોલેજો રાખવી છે કે સારી કોલેજો જ રાખવાની. બરાબર. તમે એડમિશન મેળવવા ઈચ્છો છો કે એવું નથી કે તમે 50 કોલેજ સિલેક્ટ કરી લો, 40 કોલેજ સિલેક્ટ કરી લો એટલે તમે રાજા થઈ જશો, એવું ના હોય. તમારે જે કોલેજ છે 10-15 હોય તો એટલી ઇનફ છે. બરાબર. તો એ તમારી પસંદગી પ્રમાણે તમે એડ કરી શકો છો. બરાબર. હવે આટલા વર્ષનો અનુભવ છે ને એટલે તમને કહું છું. બરાબર. હવે આ તમે સિલેક્ટ કરી લીધી છે. હવે તમારે અગ્રતા ક્રમ એટલે કે તમારે જે કોલેજ જે છે, તમારે જે કોલેજમાં લેવું છે એને તમારે પહેલો પ્રેફરન્સ આપવાનો. સીધું સિમ્પલ એટલું વસ્તુ છે કે જો તમે નવી આપો તો મેરિટના આધારે તમને એ પ્રમાણે એડમિશન મળશે. હવે એની અંદર પણ પછી એ તમે કોલેજની ચોઇસ ફિલિંગ કરી લીધી. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. તો હવે આવે છે અટેચમેન્ટ, એટલે કે જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અંદર અપલોડ કર્યા હશે કે 10માની માર્કશીટ, બરાબર, 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, ઓબીસીવાળા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, પછી તમારો જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે, બરાબર, પછી સ્પોર્ટ્સ કોટામાં લીધું ટીક માર્ક કર્યું હોય તમે તો સ્પોર્ટ્સ કોટાનું સર્ટિફિકેટ જોઈશે. પછી એક સર્વિસમેન જો હોય તો તમારે એનું સર્ટિફિકેટ જોઈશે. તમે જેના માટે સિલેક્ટ કર્યું હશે ને એના સર્ટિફિકેટ અહીંયા તમને માગશે. બરાબર. અને જ્યારે વેરિફિકેશન કરવા જશો ને ત્યારે પણ એ જ માગશે. એટલા માટે તમારે ઓરિજિનલ સર્ટિફિકેટ જેટલા પણ હોય એ પહેલેથી જ કરાવી લેવા. બરાબર. જલ્દીથી જલ્દી. તમારા જોડે ટાઈમ હોય છે 15 દિવસ, એટલો ઇનફ ટાઈમ હોય છે. બરાબર. હવે જે પણ તમે સિલેક્ટ કરો છો સમજી વિચારીને જ સિલેક્ટ કરજો. બરાબર. આ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દીધા. હવે કે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જો ગેપનું સર્ટિફિકેટ પણ લાગુ પડતું હોય છે. બરાબર. ઘણા બધા જે વસ્તુ માગી હોય તમારે એ તમારે અહીંયા અપલોડ કરવાનું. પછી અહીંયા તમે જોશો કે છેલ્લે તમને એક પ્રિવ્યૂ ઓપ્શન દેખાશે કે જેટલું તમે ફોર્મ ભર્યું છે ને એ તમે પ્રિવ્યૂ ફોર્મમાં દેખાશે. અહીંયા દેખાડ્યું નથી પરંતુ હું તમને કહી દઉં છું કે જેટલું ફોર્મ તમે ભર્યું હશે એ તમને પ્રિવ્યૂ ફોર્મમાં દેખાશે.
પ્રિવ્યૂ ફોર્મ ક્લિક કરશો બરાબર, એટલે તમે જેટલી પણ માહિતી ભરી છે એ તમને દેખાશે કે મેં સાચી માહિતી ભરી છે. તો એકવાર ચેક કરી લેવાનું બરાબર, ઉતાવળ કરવાની નહીં. ફોર્મ બરાબર આખું ચેક કરી લેવાનું, બધી માહિતી સાચી હોય પછી જ આ ટીક માર્ક કરવું. ડિક્લેર બાય એટલે કે અરજદાર દ્વારા ઘોષણા કે હું આ ટીક માર્ક કરું છું, જે પણ માહિતી છે બધી સાચી છે. પછી જ આ ફાઇનલ સબમિટ પર મારે ક્લિક માર્ક કરવાનું રહેશે. એ ક્લિક માર્ક કરશો તો તમને અહીંયા 100% એવું દેખાશે કે ફોર્મ જે છે 100% ભરાઈ ગયું છે અને અહીંયા લોક થઈ જશે બરાબર, લોક થઈ જશે. હવે અહીંયા એવું બની શકે કે વિન્ડોઝ જ્યારે ખુલ્લી હશે તો ઘણીવાર તમે આ જે ફોર્મને એડિટ પણ કરી શકો છો. તો અહીંયા લોકને તો ક્લિક કરશો તો ઓટીપી દ્વારા તમે આ ફોર્મ ફરીથી ખોલી શકો છો બરાબર. પણ એ તમારે ઓફિશિયલ શિડ્યુલ હોય એ શિડ્યુલ પ્રમાણે તમે જોઈ શકો છો કે અરજી એડિટના તમારે માહિતી સુધારવી હોય તો કઈ તારીખે હું કરી શકું છું. તો એ તમારે જે ઓફિશિયલ જે તારીખ મેં કીધેલી છે, આની પહેલાં એક વિડીયો બનાવેલો છે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે, તો એ વિડીયો ખાસ જોઈ લેવો બરાબર. એની અંદર બધું શિડ્યુલ આખું તમને સમજાવેલું છે બરાબર. આ ફોર્મ ભરી જાય એટલે કે 100% તમે ફોર્મ ભરી દીધું છે. પછી તમારે અહીંયા ઓફર અને કન્ફર્મેશન આ 2 ઓપ્શન બાકી રહેશે. આટલા સ્ટેપ તમે આ ભર્યા અત્યાર સુધી બરાબર. આટલો જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોયો હોય એટલે લાઈક કરી દો. હવે એ બધી માહિતી તમે ભરી દીધી પછી હવે પછી ફરીથી ખોલવું હોય ને તો તમે ખોલીને પણ તમે ચેક કરી શકો છો. હવે ફાઇનલ પેજ પર ભરેલ તમામ માહિતી દેખાશે. કોઈ ક્ષતિ જણાય તો ડેશબોર્ડ. હવે અહીંયા લખેલું જ છે કે જો તમારે કંઈ ભૂલ થઈ ગઈ છે તો મેં તમને કીધું ને કે ઓટીપી દ્વારા તમે ક્લિક કરશો એટલે ઓટીપી નાખશો એટલે તમારું ફોર્મ આખું ખોલી જશે. હવે એ ઓટીપી નાખ્યા બાદ તમને આવું અહીંયા એક ઓપ્શન આવશે કે પોપઅપ, અહીંયા ઓકે ક્લિક કરશો એટલે તમે આખું ફોર્મ ખુલી જશે બરાબર. એટલે કે તમે એ ક્લિક કરી શકો છો. હવે પ્રવેશના રાઉન્ડ અને ઓફર અને સંમતિ આ સ્ટેપ નંબર 10 પણ તમારા માટે ખૂબ જ અગત્યનું રહેવાનું છે. તો આની અંદર પણ ઘણા નિયમો છે એ પણ તમને સમજવા ખૂબ જ જરૂરી છે બરાબર. હવે અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે કે ધારો કે તમને કોલેજો, અહીંયા તમને એક કોલેજો 1 2 3 4 5, હું આની પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો ને એની અંદર સમજાવી દીધેલું છે કે ધારો કે તમને આ પહેલા રાઉન્ડની અંદર 3જા નંબરની કોલેજ સિલેક્ટ આવી છે બરાબર. આ કોલેજ આવી બરાબર, ધારો કે આ કોલેજ આવી છે બરાબર. તમને અહીંયા કન્ફર્મ ઓફર લખેલું છે બરાબર. તો હવે તમે અહીંયા પહેલા રાઉન્ડની અંદર તમને આ 3જી કોલેજ આવી છે પણ તમારે એવું ઈચ્છો છો કે મારે આ પહેલી 2 કોલેજમાંથી જ મને એડમિશન લેવું છે. તો તમે શું કરો છો કે એક તમારા અધિકારનો એક સદુપયોગ કરો છે. તો આ જે સીટ છે હું લોક કરી દઉં છું અને હવે શું કરું છું કે આ બાકીની નેક્સ્ટ રાઉન્ડ માટે હવે આ બાકીના રાઉન્ડ બીજા રાઉન્ડમાં જવા માટે હું આ 3જી સીટને લોક કરી દઉં છું અને એની ઉપરની પ્રેફરન્સની જે પણ કોલેજ છે એમાં હું કોલેજમાં એડમિશન લેવા માગું છું. તો હવે આ કન્ફર્મ ઓફર પર હું ક્લિક કરીશ. કન્ફર્મ ઓફર પર ક્લિક કર્યા બાદ અહીંયા ઓટીપી આવશે અને હું શું કરીશ, એક મારા અધિકારનો ઉપયોગ કરીશ કે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો અપગ્રેડ કરીને અહીંયા ટીક માર્ક કરીશ કે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ, કે અપગ્રેડ કરો છો તો અહીંયા ટીક માર્ક કરશો. આવું ટીક માર્ક થઈ ગયું, ઓટીપી નાખ્યો, કન્ફર્મ ઓફર ક્લિક કરી તો હવે તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ ગયા છો બરાબર. તો આવી રીતે તમારે કરવાનું છે કે તમારે પહેલે રાઉન્ડમાં નથી લેવું તો આ રીતે અપગ્રેડ કરવાનું છે. હવે એની અંદર બીજી એક વસ્તુ કે તમે આ સેકન્ડ રાઉન્ડમાં જતા રહે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું છે કે મને જે 3જા નંબરની કોલેજ મળી છે તો મારે એ કન્ફર્મ કરાવવું છે. તો એના માટે 2 ઓપ્શન તમને અહીંયા કહું કે પહેલો ઓપ્શન અને બીજો ઓપ્શન. પહેલો ઓપ્શન કયો છે કે પહેલા ઓપ્શનમાં તમારું લોગિન પોર્ટલ તમારું પોતાનું, તમે લોગિન આઈડી કર્યું ને એ, અને બીજું આવશે અહીંયા કોલેજનું. તો તમારે શું છે કે તમે આ અત્યારે આ પ્રવેશ કન્ફર્મ કર્યો ને બરાબર, એવી જ રીતે ઉપર કન્ફર્મ કર્યો તો એની કન્ફર્મ કરશો એટલે કે ઓફર આઈડી જનરેટ થશે. એની તમારે પ્રિન્ટ કાઢવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. તમારે આ કોલેજની અંદર જતું રહેવાનું છે જ્યાં કોલેજમાં તમારે નંબર આવ્યો છે બરાબર, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. આ કોલેજમાં જઈને તમને અહીંયા એકવાર ઓટીપી આવ્યો બરાબર, એ તમારા લોગિન આઈડીમાં,
અને બીજી વાર અહીંયા કોલેજમાં જઈને વેરિફિકેશન કરશો, કોલેજની ફી ભરશો, બરાબર. ત્યાર પછી એ કોલેજવાળા ફરીથી તમને ઓટીપી આપશે, એ બીજા નંબરનો ઓટીપી હશે. એ ઓટીપી નાખશે ત્યારે તમારું એડમિશન કન્ફર્મ થશે. એટલે કે તમારે બંને જગ્યાએ ઓટીપી દ્વારા ટોટલ 2 ઓટીપી દ્વારા તમારું એડમિશન કન્ફર્મ થશે. જો 2 ઓટીપી દ્વારા તમે એડમિશન કન્ફર્મ નહીં થાય, બરાબર, કે દ્વારા ઘણા વિદ્યાર્થીઓ કે મારા પોર્ટલમાં તો મેં કરી નાખ્યું એટલે મારે એ કોલેજમાં ફાઇનલ થઈ ગયું, એવું ના હોય. બંને કોલેજમાં એટલે કે અહીંયા લોગિનમાં અને તમારે કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવું પડે. એ કોલેજમાં વેરિફિકેશન ક્યારે કે તમારી એડમિશન કન્ફર્મ થયું છે ત્યારે જ તમારે વેરિફિકેશન કરાવવાનું છે, કોલેજની ફી ભરવાની છે, ત્યારે જ આ એડમિશન કન્ફર્મ થશે. એટલે કે તમારે અહીંયા પણ એક ઓટીપી આવશે અને બીજો ઓટીપી આમાં આવશે. ટોટલ 2 ઓટીપી તમારે આપવાના, એટલે તમારું એડમિશન કન્ફર્મ થશે, બરાબર. અહીંયા તમને એ જ માહિતી આપેલી છે કે ટોટલ 5 કે 6 કોલેજો આપેલી છે. એમાંથી તમે ધારો કે ત્રીજા નંબરની આવે તો નીચે અને એક વસ્તુ, હા, મેં તમને કીધું ને કે આ ત્રીજા નંબરની લોક થઈ જશે, એટલે એ સિક્યોર કરી લીધી તમે. એની હાયર ઓર્ડરવાળી જે પહેલાં અને બીજા નંબરની જે કોલેજો નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થશે, પરંતુ નીચેલી જે 4, 5, 6 છે એ ડીએક્ટિવેટ થઈ જશે, એટલે નીકળી જશે કોલેજ, બરાબર. એ કોલેજનું કંઈ મહત્ત્વ રહેશે નહીં, બરાબર. તો આ નિયમ છે, એ નિયમ ખાસ સમજી લેજો. તમે અત્યારે સમજતા નથી ને પછી આગળ જઈને કહો છો કે એમને ખબર નથી, બરાબર. આ નિયમ અહીંયા લખેલો છે મેરિટ માટે કે તમારે સંમતિ આ પ્રમાણે આવશે, એટલે તમે સમજી વિચારીને તમારે આપજો. અહીંયા લખ્યું છે ને, જો હું ખોટું કહેતો હોય તો અહીંયા જુઓ કે રાઉન્ડ 1માં અગ્રતામ 3 અને 4 ઓફર છે, બરાબર. આ વિદ્યાર્થી ઓટીપી દ્વારા 3 કન્ફર્મ કરી ત્રીજા નંબરની, તો 4, 5, 6 કાયમ માટે નિષ્ક્રિય, એટલે 3 નિષ્ક્રિય થઈ ગઈ, નીકળી જાય, બરાબર. હવે સંમતિ આપી હોવાથી આગામી રાઉન્ડમાં સિસ્ટમ 1 અને 2 મુજબ ધ્યાનમાં લેવાશે. એટલે પહેલાં અને બીજા નંબરની જે કોલેજો તમે નાખી હશે એ પ્રમાણે રાઉન્ડ 2માં મેરિટ પડશે. જો મેરિટમાં તમારું નામ આવશે તો તમને દેખાશે, બરાબર, આ 2 કોલેજમાંથી. આ શું છે? સિચ્યુએશન નંબર 1 કે વિદ્યાર્થી પ્રવેશ કન્ફર્મ કરે છે અને અપગ્રેડની સંમતિ આપે છે ત્યારે. બીજું સિચ્યુએશન એવી છે કે પ્રવેશ કન્ફર્મ કરે છે પરંતુ સંમતિ આપવાનું ભૂલી જાય છે, બરાબર. કે શું છે? દાખલા તરીકે બીજી ઓપ્શન છે કે વિદ્યાર્થી ત્રીજા નંબરની કોલેજો ઓફર થઈ છે, વિદ્યાર્થી શું કરે છે? ઓટીપી દ્વારા અપગ્રેડની સંમતિ આપતો નથી, બરાબર. તો હવે અહીંયા 4, 5, 6 તો નિષ્ક્રિય થઈ ગયું, 4, 5, 6 તો નીકળી જ જવાની છે, પરંતુ પસંદગી ફ્રીઝ થઈ જશે. એટલે કે રાઉન્ડ 2માં અગ્રતા ક્રમ 1, 2 જ ખાલી પડે તો ઓફર પણ નહીં મળે, બરાબર. એટલે કે 1, 2 પણ ખાલી હશે ને તો પણ તમને ઓફર નહીં મળે, કે તમે ખાલી પ્રવેશ કન્ફર્મ કર્યો અને સંમતિ ભૂલી ગયા. તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું હોય ને તોની વાત છે, ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે મારે ફાઇનલ લેવું છે તો લઈ લેવાનું જે કોલેજમાં મળે તો, પરંતુ તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું હોય, અપગ્રેડ કરવી હોય, સેકન્ડ રાઉન્ડમાં જવા માટે તમારે અપગ્રેડ ક્લિક કરવી જ પડશે. તમે અપગ્રેડ ક્લિક કરવાનું ભૂલી ગયા તો સેકન્ડ રાઉન્ડમાં તો તમારે બધી કોલેજો નિષ્ક્રિય થઈ જશે, 4, 5, 6. અને રાઉન્ડમાં 1, 2માં પણ અગ્રતામ ક્રમ પહેલાં બીજાની ખાલી પડે ઓફર તો પણ તમને એની અંદર એડમિશન કન્ફર્મ નહીં મળે, બરાબર. એટલી પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે પરંતુ પછીના રાઉન્ડ એટલે કે ત્રીજા રાઉન્ડમાં તમને એક મોકો મળશે કે પહેલાં બીજા રાઉન્ડમાં તમને એવું થયું કે હું ભૂલી ગયો ને આવું બધું ઘણું બધું થયું, તો તમારા માટે એક ચાન્સ ત્રીજા રાઉન્ડની અંદર રહેવાનો છે કે ત્રીજા રાઉન્ડમાં પહેલાં ઓનલાઈન સંમતિ આપે તો અગ્રતામ 1 અને 2 માટે ફરી ભાગ લઈ શકે, કે હવે ફરીથી તમે સંમતિ આપો છો એટલે કે કન્ફર્મ ઓફર કરો છો અને અપગ્રેડનું ઓપ્શન ક્લિક કરો છો, તો તમે હવે પહેલાં અને બીજા નંબરની જે કોલેજો હશે એના પ્રમાણે તમને મેરિટમાં ભાગ લઈ શકો છો નેક્સ્ટ રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડની અંદર. સિચ્યુએશન નંબર 3 છે કે હવે મળેલ પ્રવેશનો અસ્વીકાર કરે છે, કે જેને એડમિશન કન્ફર્મ થઈ ગયું છે પરંતુ એને અસ્વીકાર કરે છે, બરાબર. કે રાઉન્ડ 1માં ફક્ત અગ્રતા ક્રમ 5મા નંબરની કોલેજ ઓફર થઈ છે, વિદ્યાર્થી શું કરે છે કે જવા દો હું કન્ફર્મ નથી કરતો, તો 1 થી 4 માટે સંમતિ આપે, પણ અગ્રતા ક્રમ 1 થી 4 માટે સંમતિ આપે છે,
તો અહીંયા શું છે કે 5મા નંબરની જે બેઠક હતી ને એને જે બેઠક ઉપર પ્રવેશ ઓફર થઈ હતી 5મા નંબરની એ શું છે ગુમાવી લેશે. અને રાઉન્ડ 2માં પણ એ શું થશે 1 2 3 4 મેરિટ મુજબ ધ્યાને લેવાશે. એટલે કે એને મેરિટ મુજબ ધ્યાને લેવાશે. 1 2 3 4ના મેરિટ જે આવશે એ ધ્યાને લેવામાં આવશે. બરાબર. તો આ કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો હતી. તમે આ હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય બરાબર તો વિડીયોને લાઇક કરજો. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. ત્યાં ક્વેરી હોય તો તમે ત્યાં પણ પૂછી શકો, અહીંયા પણ પૂછી શકો. પરંતુ તમારે જો ઇમેજ થ્રુ તમારે કહેવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં મૂકી શકો છો. કેમ કે આની અંદર તો ઇમેજ તમે મૂકી શકતા નથી. બરાબર. યુટ્યુબની અંદર એટલા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં તમે ઇમેજ થ્રુ તમે આ જગ્યાએ મને આ ભૂલ થાય છે ફોર્મ ભરવામાં અથવા માર્ક્સ કઈ રીતે ભરવા માર્કશીટમાંથી, તો તમારે સ્ક્રીનશોટ તમારો એ ફોર્મનો તમે ભરો છો એ કેવી રીતે દેખાય છે બોક્સ અને તમારી માર્કશીટ બંને તમે મોકલી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. બરાબર. આ જે ચેનલ છે એ ચેનલના નામ ઉપર જ ઇન્સ્ટાગ્રામ પેજ છે. બરાબર. અને સપોર્ટ કરતા રહો. વિડીયો આ વધુને વધુ શેર કરતા રહો. હજુ પણ ના ખબર પડતી હોય તો કમેન્ટ જરૂર કરી દેજો. તમારી ક્વેરી સોલ્વ કરવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.